લાસ્ટ લેક્ચરમાં આપણે વીમા વિશેની તમામ માહિતીનો અભ્યાસ કરેલો હતો. હવે આપણે જે માહિતી મેળવવાની છે એ માહિતી મેળવશું આપણે શેની? તો કે એ માહિતી છે ટપાલ સેવાઓ. ટપાલ સેવા એ પણ ધંધાકીય એકમમાં ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી છે એના વિશેની આપણે માહિતી જોઈશું. લેખિત માહિતી સંચાર. જો મિત્રો, માહિતી સંચાર એટલે શું, પહેલાં તો એ ખબર પડવી જોઈએ. તો માહિતી સંચારનો અર્થ થાય માહિતીની આપલે, એટલે કે માહિતીનું આદાન પ્રદાન, માહિતીની આપલે, એને કહેવાય માહિતી સંચાર. હવે લેખિત માહિતી સંચાર એટલે લખીને થતો માહિતી સંચાર. બોલીને થતો માહિતી સંચાર એટલે કે કોઈ વાત એ બોલીને રજૂ કરવામાં આવતી હોય, એટલે કે માહિતીની આપલે કરવામાં આવતી હોય એ. તો લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્ત્વની છે. ટપાલ સેવા એટલે કે કુરિયર, ટપાલ આપવી, ટપાલ મેળવવી, આ સેવા એ મહત્ત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને સતીરહિત પહોંચાડવી જરૂરી છે. સતીરહિત, સતી એટલે ભૂલ, રહિત એટલે કે ભૂલ વિનાની. તો સતીરહિત પહોંચાડવી જરૂરી છે. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા એટલે કે કુરિયર સર્વિસ અથવા આંગણિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવા એ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે. જો મિત્રો, જે મારુતિ કુરિયર કહેવાય છે, અંજલિ કુરિયર કહેવાય છે, આ બધા જે કુરિયરો છે એ પ્રાઇવેટ હોય, ત્યારે પોસ્ટ ઓફિસ એ કેવું હોય? સરકારી. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પોસ્ટ ઓફિસ. તો કે છે કે ભારત સરકાર દ્વારા ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમને મળી શકે છે. હવે તમે કોઈ પણ જગ્યાએથી વસ્તુ લ્યો છો અથવા તો વસ્તુ વેચો છો, ત્યારે બિલની આપલે કરવી હોય અથવા તો પૈસાની આપલે કરવી હોય ત્યારે ફરજિયાત આપણે આંગણિયાની અથવા કુરિયરની જરૂરિયાત રહે. એના વગર આપણે કોઈ કાગળ મોકલાવી ન શકીએ, ટપાલ મોકલાવી ન શકીએ, ટપાલ મેળવી ન શકીએ. એવી જ રીતે કોઈ પૈસાની અવર જવર ન થઈ શકે. આ બધું ત્યારે જ શક્ય છે કે તમે આંગણિયાવાળા પાસે જાઓ, તમે કોઈ પણ પોસ્ટ ઓફિસના ખાતામાં જાઓ તો એ બધું શક્ય છે. 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્ત્વનું ખાતું છે. 150 વર્ષથી આ ભારત દેશમાં ભારતીય ટપાલ ખાતું એ માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્ત્વનું ખાતું છે. જો આને મહત્ત્વનું ખાતું એટલા માટે કહેવામાં આવે છે કે માહિતીનું આદાન પ્રદાન કરવાનું કામ, એટલે કે માહિતીની આપલે કરવાનું કામ એ કોણ કરે છે? તો કે આ ખાતું કરે છે, એટલે કે પોસ્ટ ઓફિસ ખાતું કરે છે. અને મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, ભારત સરકારનું સસ્તામાં સસ્તું જો કોઈ ખાતું હોય તો એ ટપાલ ખાતું છે. તમે કોઈ પણ માહિતી કાગળમાં લખો, એ માહિતીને કવરમાં નાખો, એની ઉપર 5 રૂપિયાની ટિકિટ લગાડો અને તમે એ ટપાલના બોક્સમાં નાખી આવો. લાલ કલરનું બોક્સ હોય અથવા તો લીલા કલરનું બોક્સ હોય, એમાં તમે નાખી આવો. હવે પરિસ્થિતિ શું થાય સમજજો. તમે લખ્યું બોમ્બેનું એડ્રેસ, તો એ બોમ્બે જઈને ટપકશે. એ કવર તમારું ક્યાં પહોંચશે? મહારાષ્ટ્રમાં, બોમ્બે. એટલે એ 5 રૂપિયામાં કવર ક્યાં પહોંચી જાય? તો કે બોમ્બે પહોંચી જાય. બહુ સમજવા જેવી વાત છે, બહુ ઇમ્પોર્ટન્સ બાબત છે. 5 રૂપિયામાં કવર ક્યાં પહોંચી જાય? તો કે બોમ્બે પહોંચી જાય ભાઈ. તો આ સેવાને કેવી સેવા કહેવાય? સસ્તામાં સસ્તી સેવા. ઓકે મિત્રો, ન સમજાતું હોય તો પૂછજો. એના પછી આગળ કે છે ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય
પણ ઘણી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અન્વયે થાપણોનો સ્વીકાર, ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે સેવા પૂરી પાડે છે. ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. જો અહીં શું કહે છે? મની ઓર્ડર. મની ઓર્ડરનો અર્થ શું થાય ખબર? પહેલાંના સમયમાં બેન્કો ઓછી હતી. ક્યાંય મોટું શહેર હોય તો ત્યાં બેંક હોય, બાકી ક્યાંય બેન્કો હતી નહીં. તો પહેલાંના સમયમાં બેન્કો ઓછી હતી. તો એ બેન્કો ઓછી હતી તો ત્યારે પૈસાની લેવડ દેવડનું કામ કોણ કરતું ખબર છે? ટપાલ ખાતું. તમે અહીં જુનાગઢની પોસ્ટ ઓફિસમાંથી ગોંડલની પોસ્ટ ઓફિસમાં પૈસા મોકલી શકો. એને કહેવાય મની ઓર્ડર. નાની બચત યોજના. તમારે નાની બચત યોજના હોય, પૈસાનું રોકાણ કરવું હોય તો એ પોસ્ટ ઓફિસમાં થઈ શકે. એવી રીતના વીમો પણ લઈ શકાય. જીવન વીમો, ગ્રામીણ જીવન વીમો, એ પણ બધી સેવાઓ પૂરી પાડે છે. કોણ પૂરી પાડે છે? તો કે ભારતીય ટપાલ ખાતું. આગળ કે છે આ ઉપરાંત તે બીજી ઘણી બધી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એજન્ટ તરીકેની સેવા આપે છે, નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા પણ કાર્યો સંભાળે છે. જો મિત્રો યાદ રાખજો, મ્યુચ્યુઅલ ફંડ કોને કહેવાય ખબર છે? જો હું તમને સમજાવું. મ્યુચ્યુઅલ ફંડ કોને કહેવાય સમજો. તમે રિલાયન્સના મ્યુચ્યુઅલ ફંડ લીધા, એની કિંમત છે 100 રૂપિયાનો મ્યુચ્યુઅલ ફંડ છે. રિલાયન્સ છે ને આ 100 રૂપિયાના ટુકડા કરે. 20, 20, 20, 20, 20. આ ઈ છે ને રિલાયન્સવાળા એ સરકારમાં રોકે. આ 20 રૂપિયા છે ને પોતાની કંપનીમાં રોકે. આ 20 રૂપિયા છે ને સોનામાં રોકે. આ 20 રૂપિયા છે ને ચાંદીમાં રોકે. અને આ 20 રૂપિયા છે એ અન્ય કંપનીમાં રોકે. ક્યારેય મિત્રો આ બધી માર્કેટ છે ને સરકાર, પોતાની કંપની, સોનું, ચાંદી, અન્ય કંપની, આ બધું એક હારે ન તૂટે. આ તૂટે તો આ ઊભું હોય, આ ઊભું હોય તો આ તૂટે, આ તૂટે તો આ ઊભું હોય. આમ એક તૂટે એક ઊભું હોય, એક તૂટે એક ઊભું હોય, એક તૂટે એક ઊભું હોય. આ બધાયમાંથી રિલાયન્સ કંપનીને 5-5 રૂપિયા વ્યાજ મળે. ટોટલ રિલાયન્સ કંપનીને કેટલા રૂપિયા વ્યાજ મળ્યું? 25 રૂપિયા. રિલાયન્સ કંપની આપણને બધાયમાંથી 3 રૂપિયા વ્યાજ આપે. 3 આમાંથી આપે, 3 આમાંથી આપે, 3 આમાંથી આપે, 3 આમાંથી આપે, 3 આમાંથી આપે. 5 તેરીને 15 રૂપિયા આપણને વ્યાજ આપે. 15 રૂપિયા વ્યાજના આપશે. એને મળે કેટલા? 25. એ ચૂકવે કેટલા? 15. તો એ 10 રૂપિયાનો શું થાય ને? નફો. ઓકે મિત્રો, સમજાય છે? તો એને કહેવાય મ્યુચ્યુઅલ ફંડ. તમારા પૈસાના નાના ટુકડાના ભાગ થઈ જાય અને એ પ્રમાણે એનું રોકાણ થાય. એટલે કે છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એજન્ટની સેવા પૂરી પાડે છે. પ્રતિનિધિ એજન્ટ એટલે કે પોસ્ટ ઓફિસ વતી કામ કરવાવાળા ઘણા બધી વ્યક્તિઓ હોય છે કે જે સારામાં સારું કામ કરી અને પોસ્ટ ઓફિસની જે યોજના છે એ યોજના વિશે આપણને સમજૂતી આપે છે. નિવૃત્તિ. 58 વર્ષની વય મર્યાદા પૂર્ણ થઈ જાય એટલે કોઈ પણ વ્યક્તિ નિવૃત્તિને આરે કહેવાય. એ નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. કોણ સંભાળે છે? પોસ્ટ ઓફિસ. આગળ કે છે ટપાલ ખાતા અને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે અને તેની ટપાલ ખાતું અન્ય બેન્કોની જેમ પોતાની સેવા ગ્રાહકોને આપે છે.
જો અન્ય બેંકોની જેમ ટપાલ ખાતું પણ આજે બેન્કિંગ સેવા એ ચલાવી રહી છે. આજના સમયમાં બેંકમાં તમને જે સુવિધા મળે છે એવી સુવિધા ટપાલ ખાતામાં પણ મળે છે. તમે એમાં પણ પૈસા રોકી શકો છો, એમાં પણ ખાતું ખોલાવી શકો છો. નાણાંની અવરસવર એમાં પણ થાય છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. જો એક માર્કમાં પૂછાઈ શકે ભારતમાં અંદાજિત કેટલી પોસ્ટ ઓફિસો હશે, તો 1,50,000 કરતાં પણ વધારે, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. કોઈ પણ ગામ હોય એમાં પોસ્ટ ઓફિસ હોય અને હોય જ. તો આમ ઘણી બધી પોસ્ટ ઓફિસ એવી છે કે જે ક્યાં છે, તો કે ગ્રામીણ વિસ્તારમાં. આગળ કે છે સામાન્ય ટપાલ પત્રો. જો હવે સમજો, હવે આ પોસ્ટ ઓફિસની અગત્યની બાબત આપણને સમજાવે છે. પેલું કે છે સામાન્ય ટપાલ પત્રો. સામાન્ય ટપાલ પત્રો એમાં શું કે છે, જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. પરબીડિયું એટલે કવર. કવરને ગુજરાતીમાં કહેવાય પરબીડિયું. સામાન્ય ટપાલનો સૌથી પહેલો પ્રકાર છે નોંધાયેલી ટપાલ, જેને કહેવાય રજિસ્ટર પોસ્ટ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. મિત્રો, ટપાલ ખાતું એ નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. તમે જે પોસ્ટ કરવા માગો છો, જે તમે ટપાલ મોકલવા માગો છો, એનું રજિસ્ટ્રેશન થશે, એની નોંધણી થશે. એમાં ટુ એટલે મોકલનાર, સોરી ટુ એટલે મેળવનાર અને ફ્રોમ એટલે મોકલનાર. આ બંનેના નામની નોંધણી થશે. આ બંનેના નામની નોંધણી થશે એટલા માટે એને રજિસ્ટર પોસ્ટ કહેવાય છે. એટલે કે જે ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. જે વ્યક્તિને મોકલવામાં આવી હોય એ વ્યક્તિને શું આપવામાં આવશે? ડિલિવરી. જો કોઈ પણ વ્યક્તિને ટપાલ પહોંચતી કરવી એને કહેવાય એની ડિલિવરી આપી. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. જો સામાન્ય ટપાલ કરતાં વધારે કિંમત ચૂકવવી પડે, કારણ આ કેવી ટપાલ છે? રજિસ્ટર પોસ્ટ છે. એટલા માટે એના નાણાં એ વધુ થાય. આગળ કે છે જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલાવેલ વ્યક્તિને મળી જાય, તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય, તેની સ્વીકૃતિ એકનોલેજમેન્ટ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે છે. જો અહીં શું કે છે સમજજો, હું તમને સમજાવું. દાખલા તરીકે તમે જૂનાગઢથી રાજકોટ ટપાલ મોકલવા માગો છો. ક્યાંથી ક્યાં? જૂનાગઢથી રાજકોટ. શું મોકલવા માગો છો? ટપાલ. હવે સાંભળજો, જૂનાગઢ તમારે જવાનું ક્યાં? પોસ્ટ ઓફિસમાં. જૂનાગઢ પોસ્ટ ઓફિસમાં જઈને તમારે કહેવાનું શું? મારે રજિસ્ટર એડી
જેને કહેવાય રજિસ્ટર પોસ્ટ કરવાનું છે. એટલે તમને આપશે કાર્ડ. આ કાર્ડમાં તમારે વિગત શું ભરવાની? મોકલનારનું નામ, મેળવનારનું નામ, તારીખ, આટલી વિગત તમારે ભરી દેવાની. તમે મોકલવા માગો છો એક કવર. આ કવરની સાથે જોડાઈ જશે કાર્ડ. કાર્ડ અને કવર જશે ક્યાં? રાજકોટ. રાજકોટ જે વ્યક્તિ લેવાવાળો હશે, દાખલા તરીકે રાજેશભાઈ કરીને લેવાવાળો વ્યક્તિ છે, એનો દરવાજો ખખડાવ્યો, રાજેશભાઈને પૂછ્યું કે તમારું નામ શું? એટલે રાજેશભાઈ કીધું મારું નામ રાજેશભાઈ. તો કે તમારું એક કવર આવ્યું છે. શું આવ્યું? કવર. રાજેશભાઈ કે લાવો. અરે તમે લાવો ને બાપા, કવર તો મારું છે, લાવો. રાજેશભાઈ કવર લઈ લીધું. હાલો કાંઈ વાંધો નહીં, લઈ લીધું. ભેગું આ કાર્ડે જોયું. આ કાર્ડમાં રાજેશભાઈએ કરી સહી. કવર મળી ગયું રાજેશભાઈને. કાર્ડ મળશે જુનાગઢના કરશનભાઈને, કારણ કે કરશનભાઈ મોકલનાર હતા. કરશનભાઈને સહીવાળું કાર્ડ મળી ગયું એટલે કરશનભાઈને ખબર પડી ગઈ કે રાજેશભાઈને આ તારીખે ટપાલ મળી ગઈ 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 અને ગઈ. એને કહેવાય રજિસ્ટર એડી, એને કહેવાય રજિસ્ટર પોસ્ટ, એને કહેવાય નોંધાયેલી ટપાલ. ન સમજાય તો પૂછવાની છૂટ હોય, અને એ પૂછવા માટે ફોન કરવો પડે. ફોન માટે નંબર જોઈએ જે તમારી પાસે છે. એની ટાઈમ એનીવેર તમે ફોન કરી શકો છો. ઓકે, તો અહીં શું કે છે? આમ નોંધાયેલી ટપાલ એના થોડા પૈસા વધારે ચૂકવવા પડે. શું કામ ચૂકવવા પડે એ તમને કહું. તમારી પાસે પ્રૂફ આવી જાય ને, તમને ખબર પડી જાય ને કે તમે જેને ટપાલ મોકલી હતી એને એ ટપાલનો સ્વીકાર કરી લીધો. ઓકે, હવે સમજવાનું છે પાર્સલ સેવાઓ. જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. જો સરકાર દ્વારા પ્રતિબંધિત ન હોય, એટલે કે સરકારે એની મનાઈ ન કરી હોય, સરકારે એની ના ન પાડી હોય, એવી તમામ ચીજ વસ્તુ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે, જેને કહેવાય છે પાર્સલ સેવા. સમજો મિત્રો, જે વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ સેવાઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે. જો જરૂરિયાત હોય તો આવા પાર્સલનો શું લઈ શકાય? તો કે વીમો લઈ શકાય છે, એનો વીમો ઉતરાવી શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. તમે કોઈ પણ પોસ્ટ ઓફિસથી આ પાર્સલનું શું કરી શકશો? બુકિંગ, એટલે કે પાર્સલ મોકલી શકશો. સામાન્ય રીતે પાર્સલ મોકલનારની ફી પોસ્ટ ઓફિસમાં ચૂકવે છે. જે કોઈ પાર્સલ મોકલનાર છે એની ફી ક્યાં ચૂકવશે? પોસ્ટ ઓફિસમાં, જેને કહેવાય છે પાર્સલ સેવા. તમે વસ્તુ મોકલો છો એ વસ્તુ પણ પોસ્ટ ઓફિસમાંથી મેળવી શકાય છે અને પોસ્ટ ઓફિસમાંથી મોકલી શકાય છે. એના પછી આગળ સમજાવે છે વેલ્યુ પેએબલ પોસ્ટ, જેને કહેવાય વીપીપી.
વેલ્યુ પેએબલ પોસ્ટ વીપીપી. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે, જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. જો મિત્રો શું કહે છે સમજજો. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. કોણ મોકલાવશે? વેપારી. કોના દ્વારા? ટપાલ ખાતા દ્વારા, એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા. જે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરશે. વેપારીની વચ્ચે જે ખાતું કામ કરશે એ ટપાલ ખાતું છે. અહીંથી ચીજ વસ્તુ ટપાલ ખાતાને મોકલવાની. ટપાલ ખાતું એ વસ્તુ એને ત્યારે જ આપશે જ્યારે ઓલા લોકો સામે પૈસા આપી દેશે. તમારા વતી પૈસા સ્વીકારવાનું કામ એ કોણ કરી આપશે? ટપાલ ખાતું. તો અહીં શું કહે છે કે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. કોને ચૂકવે છે? ઉત્પાદક કે વેપારીને. ઓકે મિત્રો, સમજાય છે? હા કે ના? ન સમજાતું તો પૂછો. એના પછી સ્પીડ પોસ્ટ પાર્સલ. સ્પીડ એટલે કે ઝડપથી. પોસ્ટ કરવું, પાર્સલ કરવું. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અને પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. ચોક્કસ સમય મર્યાદામાં એ તમને એવી ખાતરી આપી દેશે કે આટલા દિવસમાં તો તમને સામેવાળાને ટપાલ મળી જશે અને જશે જ. એટલે કે જે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો સાથે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે અને જરૂરિયાત પ્રમાણે વીમો લઈ શકાય છે. જો વસ્તુ કિંમતી હોય, ગોલ્ડ તમે મોકલતા હો, તો જરૂરિયાત પ્રમાણે એનો વીમો લઈ શકાય. બાકી વીમાની કોઈ જરૂરિયાત છે નહીં. પણ સામાન્ય રીતે શું થતું હોય તો કે સામાન્ય રીતે આવી જે ટપાલ હોય એનો ચોક્કસ તમને સમય મર્યાદા ખબર પડી જાય કે આટલા દિવસમાં તો એ વસ્તુ ત્યાં પહોંચતી થઈ જ જશે. એના પછી આગળ કે છે એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ એટલે તરત જ બીજે ત્રીજે દિવસે જ મળી જાય. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંને માટે પર્યાપ્ત છે, એટલે કે બંને માટે હોય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અને અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આનાથી વધુ ફી હોય. સ્પીડ પાર્સલ કરતાં પણ વધુ ફી એ કોની હોય તો કે એક્સપ્રેસ ટપાલની. અને એક્સપ્રેસ પાર્સલ અથવા એક્સપ્રેસ ટપાલ જે છે એ એક્સપ્રેસ પાર્સલ, એક્સપ્રેસ ટપાલ એને નક્કી કરેલા સમયે પહોંચતી કરી દેવી પડે અને પડે જ. કેના દ્વારા જાય તો કે એ તો જાય છે ભાઈ હવાઈ માર્ગ દ્વારા. તો હવાઈ માર્ગ દ્વારા ટપાલ જતી હોય એટલે કેવી મળી જાય? કેવી રીતે? તો કે ઝડપથી મળી જાય. ઓકે મિત્રો, સમજાય છે? એના પછી બચત સેવાઓ. જો આપણે સમજીએ છીએ પોસ્ટ ઓફિસ કયા પ્રકારની સેવાઓ આપે છે એ કેટલી પ્રકારની સહાય કરે છે એ હવે આપણને સમજાવે છે બચત સેવાઓ. ટપાલ ખાતું બેંકની મારફત બચત ધારકોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. ટપાલ ખાતું બેંકની જેમ જ બચત ધારકોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે, વિવિધ પ્રકારની સેવા આપે છે. બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, પછી વયસ્ક એટલે મોટી ઉંમરના વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ. એના પછી 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા એટલે કે નાની જે બાળા હોય, છોકરી હોય એના માટેની જે કંઈ સુવિધા છે અથવા તો એના માટેની જે કંઈ સહાયો છે એ કે છે સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. જો અહીં શું કે છે બચત ખાતું ખોલાવી આપે. પછી 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ ખાતું એટલે શું? રિકરિંગ ડિપોઝિટ એટલે શું ખબર છે? દર મહિને નક્કી કરેલા પૈસા તમારે રિકરિંગ ખાતામાં ભરવાના. દાખલા તરીકે તમે 500 રૂપિયા ભરવાનું શરૂ કર્યું. કેમાં? રિકરિંગ ખાતામાં. કેટલા રૂપિયા? તો 500 રૂપિયા આપણે ભરવાનું શરૂ કર્યું. સમજો. હવે એ 5 વર્ષ સુધી તમે પૈસા ભરશો
પછી 5 વર્ષ સુધી પૈસા ભરશો પછી તમને નક્કી કરેલા સમયે એનું વ્યાજ એ મળી જાય અને સાથે સાથે તમને શું મળી જાય? તમારી મૂળ કિંમત, મૂળ રકમ. ઓકે, તો આમ 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ સમય આધારિત થાપણો, સમય આધારિત થાપણો જેને ફિક્સ ડિપોઝિટ કહેવાય. તમે અમુક સમય માટે થાપણો મૂકી દો તો એની ઉપર તમને વ્યાજ આપે. પછી માસિક આવક યોજના, અમુક સમય સુધી તમે પૈસા ભરી રાખો પછી દર મહિને તમારે કાંઈ નહીં કરવાનું. દર મહિને તમારે કાંઈ કરવાનું નહીં. એ તમને શું આપશે? તો કે પૈસા આપશે. એને કહેવાય માસિક આવક યોજના. વયસ્ક નાગરિકો માટેની બચત યોજના. વયસ્ક એટલે તો કે વયસ્કનો અર્થ થાય મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે એના માટેની બચત યોજના. 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ. જાહેર ભવિષ્ય નિધિ એટલે કે 15 વર્ષ માટે તમે પોસ્ટ ઓફિસમાં અમુક પ્રકારના પૈસા રોકી શકો અને એ 15 વર્ષ પછી પાકે પછી તમને વ્યાજ સહિત પરત મળે. રાષ્ટ્રીય બચત પત્રો. આ બચત પત્રો એ પણ તમે પોસ્ટ ઓફિસમાંથી લઈ શકો. 5 અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. આપણે બેંકમાં કેમ સેવિંગ ખાતું, કરંટ ખાતું એવું બધું આગળ ભણવામાં આવશે, એવી જ રીતે આવી બધી સેવાઓ પણ પોસ્ટ ઓફિસ પૂરી પાડે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલાઈ શકાય, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની સગવડ પણ મળે છે. એટીએમનો અર્થ થાય ઇલેક્ટ્રોનિક ટેલર મશીન. મિત્રો યાદ રાખજો, એટીએમનો અર્થ થાય છે ઇલેક્ટ્રોનિક ટેલર મશીન. સમજાય છે? હા કે ના? આગળ કે છે રિકરિંગ ડિપોઝિટ યોજના. રિકરિંગ ડિપોઝિટ યોજના એટલે શું? તો પોસ્ટ ઓફિસમાં બાંધી મુદત એટલે નક્કી કરેલી મુદત, બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે 200 અથવા તેના ગુણા ગમે તેટલી રકમ માટે મૂકી શકાય. વ્યાજની ગણતરી દર 3 માસે થાય. દર 3 મહિને વ્યાજની ગણતરી થાય, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય. વાર્ષિક ધોરણ એટલે વર્ષને ધોરણ મુજબ, વર્ષના નક્કી કરેલા નિયમો મુજબ. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે. ગમે ત્યારે એ ખાતાને શું કરી શકાય? બંધ કરી શકાય. એ ખાતાને ક્લોઝ કરી શકાય છે, જેને કહેવાય છે ટાઈમ ડિપોઝિટ. ઓકે, તો આજના લેક્ચર માટે અહીં સુધી રાખશું. બાકીનું સમજવાનું છે રાષ્ટ્રીય પત્રો, એ સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પણ આજનું હોમવર્ક હું તમને કહી દઉં. હોમવર્કમાં તમારે લખવાનું છે સ્વાધ્યાયના MCQ અને શોર્ટ ક્વેશ્ચન. MCQ અને શોર્ટ ક્વેશ્ચન આ બંને લખવાના છે. ઓકે, ભૂલાય નહીં. હોમવર્ક બહુ નાનું છે, 6 MCQ છે અને શોર્ટ ક્વેશ્ચન 7 છે. કેના? સ્વાધ્યાયના. ઓકે, થેન્ક યુ.